જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ BAPS પરાવાણીમાં। તો આજે આપણે ખૂબ સરસ પ્રવચન પૂજ્ય બ્રહ્મદર્શન સ્વામીનું નિહાળવાનું છે અને આજના આ પ્રવચનમાં આપણે શીખવાનું છે કે આપણે જે આ ભાગદોડ ભરી જિંદગીની અંદર સતત માનસિક તણાવ સાથે જીવન જીવીએ છીએ એમાંથી બહાર નીકળી અને ભગવાનને સમર્પણ થઈ અને માનસિક શાંતિ સાથેનું જીવન કઈ રીતે જીવી શકાય એ વાત આજે આ પ્રવચનમાં સાંભળવાની છે કે સતત જ્યારે આપણે ધાર્યું હોય એવું પરિણામ ન મળે અથવા આપણે જે વિચાર્યું હોય એ પ્રમાણે આપણો સમય ન ચાલે તો આપણા જીવનમાં પ્રશ્ન ઉદ્ભવે છે અને એ પ્રશ્ન જ્યારે ઉદ્ભવે ત્યારે માનસિક અશાંતિ થાય અને એ અશાંતિ ક્યાંક ને ક્યાંક આપણને નિષ્ફળતાનું પણ કારણ બની શકે છે। તો ખૂબ સરસ રીતે આપણે જીવન કઈ રીતે જીવવું એના વિશે આ પ્રવચનમાં સાંભળશું। તો વિડીયો સંપૂર્ણ જોઈ એક રમૂજી પ્રસંગો સાથે આજનું આ પ્રવચન છે એટલે વિડીયો અંત સુધી જોઈ વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। તો ચાલો આજનું આ પ્રવચન तो मैं चांदलो करो ने हार प्यारे लोग वीडियोग्राफी पाड़े પછી मैंने पूछ्યું કે લા કપડા બહુ સરસ છે, કેટલા રૂપિયાના કપડા બનાવ્યા વરરાજાને? તો મને કે ભાડે લીધા। મેં સારું। હવે એ વરરાજો લગ્ન માંડવે બેઠો હોય તો કન્યા પક્ષ વાળા બહુ વખાણ કરે, તારું જમાઈ તો જો કેટલો સુખી લાગે, ફાવી ગયા હો, બહુ સમૃદ્ધ છો। અને પેલી કન્યાની બેનપણીઓ પણ એને ઓહો તું તો ફાવી ગઈ, કેટલો સમૃદ્ધ છે તારો પતિ, તો જો તો ખરે કપડા તો જો કેટલા મોંઘા છે, કેટલા મસ્ત છે। આ બધી ચર્ચા પેલો વરરાજો બેઠો બેઠો સાંભળે। એ કે ઘેર આવવા દે, રાત અંધારું થાય ને પેલા કપડા આપી આવવાના છે, નહીં તો બીજા દિવસે ભાડું ચડે। એટલે ભાડે લીધેલું જીવન કયું આટલી દાઢી રાખે એટલું જોઈશું એટલું, એ ભાડે લીધેલું જીવન છે। અત્યારે કોહલી થવું છે બધા યુવાનો ખબર છે, ઘણા દાઢી વાળા બેઠા છે, રાખો ધોળા વાળા કાળા કરે। યાદ રાખજો યમના દૂતો તારીખ નહીં ભૂલી જાય। તમે ધોળા વાળા કાળા કરો તો કઈ યમના દૂતો તારીખ ભૂલી જાય? એ લોકો પાસે પાકી તારીખ નોંધાયેલી હોય છે, બરાબર? એટલે પરફ્યુમ છાટે, પાવડર લગાડે, લિપસ્ટિક લગાડે એ બધા ભાડે લીધેલા જીવન છે। આંતરિક સૌંદર્ય એ સદગુણોનું છે, એ જેટલું કેળવીશું એટલું આપણને ટૂંકમાં મારે સાચું જીવન જેવું છે, નકલી નહીં, ખોટું નહીં, પ્લાસ્ટિકના કેળા જેવું નહીં, એક સાચું જીવન જેવું છે, સંકલ્પ કરો। બીજી બાબત છે સ્મરણ। સ્મરણ એટલે જુદા જુદા દૃષ્ટિકોણથી આપણે સ્મરણને સમજીશું। તો પહેલી વાત છે કે હું કોણ છું, હું કોનો છું, હું શા માટે છું, તો પછી મને આ શોભે? આ ચાર પ્રશ્ન જો તમે પૂછતા રહેશો તો ક્યારે તમે ડાયવર્ટ નહીં થાય। કદાચ આમ જવાય પણ પાછા ટ્રેક ઉપર આવી જઈશું। હું કોણ છું? પેલા તો હું માણસ છું, ખબર છે? એમાં કોની શંકા છે? એક શેઠ બેઠેલા હિંચકા પર હિંચકતા હતા અને એમાં કોઈ ગરીબ ભિખારી જેવો માણસ કઈ રોડ ઉપરથી પસાર થતો અને બંગલો જોયું એટલે અંદર આવ્યો કે સાહેબ મને તરસ લાગી છે, સવારથી નીકળ્યો છું, પાણી ક્યાં મળ્યું નથી, એક પાણી આપશો? તો શેઠ કે થોડી વાર ખાવ, હમણાં માણસ આવે। એટલે 2-5 મિનિટ ખાઈ પણ એને બહુ તરસ લાગી હતી, સાહેબ મને ક્યાં બીજું કઈ જોઈએ છે, પાણીનો ગ્લાસ આપો ને। કીધું ને હમણાં માણસ આવશે, સારું। માણસો કઈ આવ્યો ને ફરી પાછું કીધું સાહેબ મને આગળ જવું છે, પાણીનો ગ્લાસ આપો ને। કેટલી વાર કીધું માણસ આવશે? 2-3 વાર। તો પેલો વટે માર્ગુ કે સાહેબ તમે થોડી વાર માણસ થઈ જાવ ને। એટલે માણસ એટલે નોકરના અર્થમાં પેલા કહેતા હતા, પણ તમારામાં જો માણસાઈ ન હોય તો માણસ નથી તમે। આમાં કાઠિયાવાડમાં નદીમાં પાણી ન હોય તો નદી કેવું પડે, કુવામાં પાણી ન હોય તો કુવો કેવો પડે, ઘડિયાળ ચાલતી હોય તો ઘડિયાળ જ કેવી પડે, સ્કૂટર નો કેવો આકાર ઘડિયાળનો છે, એ માણસનો આકાર છે। આપણે ચાંચ નથી, આપણે 2 શિંગડા નથી, આપણે પૂંછડું નથી, 4 પગ નથી, એટલે માણસ કેવો પડે છે। પણ માણસાઈ જો ન હોય તો માણસ કેવી રીતે કહેવાય? હજારો કરોડનું ઘાસ ખાઈ જાય માણસ કેવી રીતે કહેવાય? એટલે માણસાઈ વગરનો માણસ આકાર છે એટલે કેવો પડે છે? તો પેલા તો આપણે માણસ છીએ, માણસમાં કઈક સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, સદાચારના કઈક ગુણ હોય છે અને માણસ કહેવાય। એમાં આપણે હિન્દુ છીએ,
એમાં કદાચ સત્સંગ હોય તો આપણે સત્સંગી જ છીએ, એમાં BFS ના છીએ. કોના છે? એલા યોગી બાપાના છે, પ્રમુખ છે મહારાજ કે મહંત સ્વામી મહારાજના છીએ. આપણી સંસ્કૃતિ કોણ છે, આપણી પવિત્રતા શું છે, આપણી ખાનદાની શું છે? એલા તો હું કોણ છું, કોનું છું, શા માટે પૃથ્વી પર આવ્યો છું? બીજાને જે કરવું કરે, હું તો મોક્ષ માટે જન્મ્યો છું. તમારો દીકરો કોલેજમાં ભણવો એને વિચાર હોવો જોઈએ કે હું હિન્દુ છું, સત્સંગી છું, ભણવા માટે આવ્યો છું. તો લફરાબાજી શું જરૂર છે? આ શોભે મને? બીજાને જે કરવું કરે. આપણી જુદી માટીના છીએ. કાઠિયાવાડમાં ખેડૂત ખેતરમાં અનાજ પાકેલું એટલે ગાડામાં ભરીને ઘેર જતો હતો. ગાડું ખૂબ ભરેલું, ઓવરલોડેડ હતું. કાઠિયાવાડમાં લગભગ દરેક ગામની આગળ પાસે ક્યાંક નદી હોય તો ઢાળ તો ઉતરી ગયા, પણ જે ઢાળ ચડવાનો હતો ને વધારે આકરો હતો અને વધારે વજન હતું એટલે ગાડું પાછું પડે. વળી પાછું બળદને મારે, વળી થોડું આગળ જાય, વળી પાછું પડે, વળી મારે, વળી આગળ જાય. એમ કરતા કરતા માન એ લેવલ ઉપર ગાડું આવ્યું. પણ બળદ બિચારા હાંફી ગયેલા અને આને મારે લે બહુ, એટલે ફીણ પણ આવી ગયેલા હાંફમાં. એટલે થોડું હાંફ હેઠો ઉતરે, ઠરે થોડુંક, પછી ગાડું આગળ ચલાવવું એવો વિચારથી ગાડું ત્યાં ઉભું રાખ્યું. અને ખેડૂત થોડુંક સામે કોઈ ઉભો હશે ત્યાં વાતો કરવા ગયો હતો, કઈ બીડી પીવા ગયો. આ દરમિયાન આખો કાર્યક્રમ એક ગધેડો જોતો હતો. એટલે ગધેડો બે બળદ પાસે આવ્યો કે તારો માલિક કેટલું તને મારે છે. એક તો આટલું ગાડું ભર્યું છે, આટલો આકરો ઢાળ હતો, અને મને તો બહુ દયા આવી, મારી આંખમાં આંસુ આવી ગયા તને મારતો જોઈને. બળદ મારી આ જ દશા હતી. કુંભાર હું વાંકો વળી જાય એટલી માટી મારી પીઠ ઉપર ભરતો અને લાકડી મારી મારીને ડફડા મારી મારીને ગાળો દઈ દઈને ભર બજારમાંથી મને લઈ જતો મારું ભયંકર અપમાન કરીને. એક વખત તો મને એટલો મારેલો અને એ રાતે હું એટલો કંટાળ્યો, એટલો દુઃખી થઈ ગયેલો કે દોડું તોડેનું ભાગી ગયો. અત્યારે એ બીજા ગામમાં આવી ગયો છું. બળન સુવિધા કરે ત્યાં કોઈ પણ લીલા ખેતરોમાં ખાઈ લઉં છું, લીલું સૂકું જે ભાવે ખાઈ લઉં છું, નદીમાં પાણી પી લઉં છું, ઝાડ નીચે હોઈ જાઉં છું. એ વૈતરું ગયું, માર ખાવાનો ગયો, ગાળો ખાવાની ગઈ, અત્યારે એ સુખ્યો છું. ચાલ બળદ, આપણી ફ્રેન્ડશીપ, આપણે ભાગી જઈએ. પેલો તો દૂર ગયો છે, ચાલ ભાગી જઈએ. હું કામે ત્રાસ બેઠે છે, શું કામે માર સહન કરે છે, મારું તો જો હું કેટલો સુખી થઈ ગયો આજે. બળદે કહ્યું ગધેડા તારી માં કોણ? કે મારી માં ગધેડી. કે તારા મમ્મી ને બીજા કોઈ મમ્મી કે કાગડો કે કૂતરો? ના ભાઈ, કાગડો એની મમ્મી ને મમ્મી કે, હું મારા મમ્મી ને મમ્મી કહું, કૂતરો એની માને માં કે, મારી માને તો બીજા કોઈ થોડો માં કે. તો બળદ કે તું ગધેડી નો છે અને હું ગાય માતા નો છું. ગાય માતાને લાખો કરોડો હિન્દુ ગાય માતા કે છે. જે ગધેડી ના હોય દગો દે. ગાય માતાનો દગો ન દે, જા હાલતી પકડ. એમ આપણે ગધેડીની સંસ્કૃતિના નથી, આપણે હિન્દુ સંસ્કૃતિના છે ભાઈઓ. આપણે કઈ પરંપરાના છે, કયા મૂલ્યો આપણે હતા, અને દુનિયાને આપણે કઈક શીખવાનું હતું. મનુ ભગવાને લખ્યું છે, એત દેશ પ્રસૂતસ્ય સકાશાદગ્ર જન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વે માનવઃ. એત દેશ પ્રસૂતસ્ય સકાશાદગ્ર જન્મનઃ સ્વમ સ્વમ ચરિત્રમ શિક્ષેરન પૃથિવ્યામ સર્વે માનવ. આખી પૃથ્વીના મનુષ્યો ભારતમાં જન્મેલા લોકો પાસેથી પોતાના ચારિત્રના પાઠો શીખે. આવું મનુ ભગવાન કહેલું. હવે ભારતમાં જન્મેલા કોણ? ભારતમાં તો મુસ્લિમ લોકો જન્મે છે, ભારતમાં તો ક્રિશ્ચિયન લોકો જન્મે છે, ભારતમાં તો યહૂદી લોકો જન્મે છે. તો કોની વાત છે આ? કારણ કે જયારે મનુ ભગવાનની સ્મૃતિ લખી ત્યારે આખા વિશ્વમાં કોઈ ધર્મ આજનો એ વખતે નહોતો. મુસ્લિમ ધર્મ લગભગ 1500 વર્ષોથી છે, ક્રિશ્ચિયાનિટી લગભગ 2000 વર્ષથી છે, યહૂદી લોકો લગભગ 2500 વર્ષથી છે, બૌદ્ધ ધર્મ પણ લગભગ 2500 વર્ષ. એનો અર્થ એ થયો કે 3000 વર્ષ પહેલા આજનો કોઈ ધર્મ પૃથ્વી પર નહોતો. તો ભારતમાં તો કોઈ ધર્મ હતો જ નહીં, કોઈ ધર્મ નહોતો.
તો ભગવાન રામ થયા 21 લાખ વર્ષ થયા. આજ તો કયો ધર્મ ભારતમાં હતો? અને મનુ ભગવાન રામ ભગવાન પહેલા થયા. તાત્પર્ય એ હતું કે હિન્દુ કુળમાં જન્મેલા. કદાચ હિન્દુ અમેરિકા ગયો, લંડન ગયો, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ ગયો, આફ્રિકા ગયો, પણ હિન્દુ કુળમાં જન્મેલા લોકો પાસેથી આખી દુનિયાના લોકો પોતાના ચારિત્રના પાઠો શીખે. આપણે શું શીખવાડ્યું ખબર? હું 2015 આફ્રિકા ગયેલો તો મને ખબર પડી કે આપણા ગુજરાતી લોકોએ ત્યાંના લોકોને ગુટકા ખાતા શીખવાડી દીધું. આપણા ગુજરાતી લોકોએ ત્યાં ગુટકાની દુકાનો શરૂ કરી. બોલો, મેં કહ્યું તમે આ લોકોને બિચારાને બરબાદ કરી નાખશો. દૂધમાં પાણી નાખવું, પાણીમાં દૂધ નાખવું. ત્યાંના મેં લોકોને પૂછ્યું, મેં કાલે વાત કરી હતી, કારણ કે હમણાં ઉપર આપણી કથા ચાલે, ક્યાં વાત થઈ ક્યાં નહીં ખબર નહીં. તો ત્યાં આપણે સંતો પણ રહેશે. તો બધા વિચાર મેં પૂછ્યું કે આપણે દૂધ ક્યાંથી આવે? તો કે આફ્રિકન લોકો પણ ગાયો પાડે છે અને દૂધ આપી જાય. મેં કહ્યું એ લોકો દૂધમાં પાણી નાખે? તો કે હજુ એ લોકોને ગુજરાતીઓનો સંપર્ક નથી થયો. જો ગુજરાતીઓનો સંપર્ક થાય તો દૂધમાં પાણી નાખવું કે પાણીમાં દૂધ નાખવું એ ખબર પડે. બિચારા ગામડાઓ રહે છે, આપણા ગુજરાતીઓ માટે ભાગે શહેરમાં રહેતા હોય. એટલે આપણે શું શીખવાડવાનું છે? આપણે ભૂલી ગયા બધું આપણું. થોડાક વર્ષો પહેલા પરમ પૂજ્ય પ્રમુખ મહારાજે અમેરિકામાં યુવા યુવતીઓની શિબિર હતી. અમે એક વાત કરી. અંગ્રેજો આપણા દેશમાં 350 વર્ષ રહ્યા. 16મી સદીમાં આવ્યા, 1947 ગયા. 350 વર્ષ રહ્યા. એના દીકરા દીકરીને કોઈ ગુજરાતી ભાષા શીખવી, ગુજરાતી, હિન્દી, સંસ્કૃત ભાષા કોઈ શીખવી? આપણા દેશમાં અંગ્રેજી નાખીને ગયા. અને તમને બધો શોખ છે, બસ મારો દીકરો મીડિયમ ઇંગ્લિશમાં ભણે, મીડિયમ ઇંગ્લિશમાં બનાવો, મીડિયમ ઇંગ્લિશમાં. હારા બધા મીડિયમ મરી જશો એલા મીડિયમ ઇંગ્લિશમાં. દુનિયાના 90% સાંભળજો હિન્દુઓ, દુનિયાના 90% વધુ દેશના બાળકો એની માતૃભાષામાં ભણે. પ્રાથમિક શાળાના 90% વધુ દેશના બાળકો. તમે જાઓ જાપાન જાઓ, જર્મની જાઓ, ફ્રાન્સ જાઓ, તમે સ્વિટ્ઝરલેન્ડ જાઓ, તમે જાઓ ડેનમાર્ક જાઓ, તમે રશિયા જાઓ, દુનિયાના 90% વધુ દેશના બાળકો એની માતૃભાષામાં ભણે. જેને રવાડે તમે ચડ્યા છો અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડની માતૃભાષા તો અંગ્રેજી છે. એના બાળકો તો માતૃભાષામાં જ ભણેલા કહેવાય. તમને શોખ ઉપડ્યો છે, શોખ મીડિયમ ઇંગ્લિશનો. તમે કલ્પના કરજો, ઘેર જઈને ઠંડુ તરબૂચ ખાઈને એક જાપાનનું કુટુંબ અહીંયા તમારા જંબુસરમાં સેટ થયું એની કંપનીમાં જોબ માટે. 5 વર્ષનો બાળક જાપાનની અંદર હતો ત્યાં સુધી એને જન્મથી માંડીને એને જાપાનીઝ ભાષા સાંભળી છે, જાપાનીઝ ભાષા બોલતો શીખી ગયો છે. અને એ અહીંયા ગુજરાતી મીડિયમમાં ભણે. એ બાળકને અઘરું કેટલું પડે? તમે કલ્પના કરજો, કોઈ ફ્રેન્ચ કુટુંબ મુંબઈ સેટ થયું અને જન્મથી માંડીને 5 વર્ષ સુધી દીકરા દીકરી અને ફ્રેન્ચ ભાષા સાંભળી છે, ફ્રેન્ચ ભાષા બોલતો શીખી ગયો છે. અને મુંબઈમાં આવીને જો મરાઠી મીડિયમમાં એ છોકરો ભણે, એને કેટલું અઘરું પડે છે. મા બાપ તમને ભાન પડે છે તમારા દીકરા દીકરી પર કેટલો બોજો પડે? આ તો મીડિયમ ઇંગ્લિશ ભણા. એ છોકરો તમને કહેવાનો છે ડેડ. ડેડ એટલે મરી ગયેલો, અને મમ્મી એટલે મરી ગયેલી જ છે. પેલા ઇજિપ્તના પિરામિડમાં મરદું મૂકવામાં આવે છે ને એને મમ્મી કહે. ખબર છે? મમ્મી એટલે મરેલી માં અને ડેડ એટલે મરેલો બાપ. એ કહે છે ડેડ આસ્ક યોર વાઇફ નોટ ટુ ડિસ્ટર્બ માય વાઇફ. સમજ્યા તમે? સમજ્યા તમારો દીકરો શું કહેવાનો છે? ડેડ, મરી ગયેલા બાપ, આસ્ક યોર વાઇફ નોટ ટુ ડિસ્ટર્બ માય વાઇફ. મારી વાત નથી કરતો. એ કહે છે કે પપ્પા તમારા બહેરાને કહી દો મારા બહેરાને હેરાન ન કરે. મીડિયમ ઇંગ્લિશ ભણા. માતૃભાષા એ સગી માનું ધાવણ છે, બાકી દૂધની બોટલો. સમજો ભાઈ સાહેબ, ગુજરાતમાં રહેનારા દીકરા દીકરીઓ જો ગુજરાતી વાંચતા ના આવડે તો મા બાપને રૂમા પૂરીને મારવા જોઈએ. મારે એવું બોલાય નહીં, આ તો ખાલી કહું છું. આ જ્યુ જ લોકો 1800 વર્ષથી ભટકતી પ્રજા છે હિન્દુઓ. 1800 વર્ષોથી ભટકતી પ્રજાના દીકરા દીકરીઓ હિબ્રુ ભાષા લખે છે અને વાંચે છે. તો શરમ નથી આવતી તમને?
શું શીખવાના છે લોકો? શું એની મજા આવે છે? એનું અંગ્રેજી ભાષાંતર શું મજા આવેલા? રૂમઝૂમ કરતા કાન મારે ઘેર આવો રે, એનું અંગ્રેજી શું થાય? ડાન્સિંગ ડાન્સિંગ કાન કમ ટુ માય હોમ. એ રેલા આમાં તો શું મજા આવે? એ હાર તો રાત કહ્યો હતો, હવે ભાઈ કોઠારી સામે આવો આવો, અહીંયા આવો આવો, અરે ના આવો આવો, અહીંયા આવો આવો. હાથ આવે છે? આ તો આવજો પાછા. તમારા કોઠારી સામે આવ્યા છે પણ બહુ નિર્માની છે એટલે ઉપર ન આવ્યા. આવશે પાછા. હે ચાલુ રાખો પણ આવજો પણ એમ. આ તો ભલે. તો પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા એ લોકો 350 વર્ષે આ દેશમાં એના છોકરાને ગુજરાતી શીખ્યું ને હિન્દી શીખ્યું ને સંસ્કૃત શીખી આપણા દેશમાં અંગ્રેજી નાખીને ગયા. એ લોકોની સ્ત્રીઓ કોઈ હાડી પહેરતા ન થયા, આપણી સ્ત્રીઓને હાડી પહેરવાનું ભૂલવાડી દીધું. એ લોકો કોઈ ધોતિયું કે ઝભ્ભો પહેરતા ના થયા. આપણા દેશમાં કોટ પેન્ટ ટાઈ, ભલે વકીલ બફાઈ મરે પણ કોટ તો પહેરવો જ પડે, કારણ કે વકીલો એને પહેરતા હતા. આવડા છોકરાને ગળું બાંધીને મોકલે, ભાઈ સાહેબ છોડું મોકલો. ના, અંગ્રેજો ટાઈ પહેરતા, પહેરાવો. સ્વામી કે એ લોકો ના આપણા રામ ભગવાન શીખાર્યા, ના આપણા કૃષ્ણ ભગવાન શીખાર્યા, ના અંબા માતા ઉમિયા માતા શીખાર્યા. આપણા દેશમાં ક્રિશ્ચિયાનિટી નાખીને ગયા હિન્દુઓ. એ લોકો ના આપણે રામનવમી ઉત્સવ ઉજવતા થયા, ના જન્માષ્ટમી, ના શિવરાત્રી, ના દિવાળીના દિવસો. આપણા દેશમાં નાતાલ નાખીને ગયા. ગઈ 31મી ડિસેમ્બરે ફક્ત અમદાવાદમાં આપણે હિન્દુ છોકરા છોકરી નફટ થઈને 5 કરોડનો દારૂ પી નાખી નાઇટ નાચેલા હિન્દુઓ. તમારું શું છે નાતાલ સાથે? શું છે તમારા નાતાલ સાથે? એ લોકો આ દેશમાં 350 વર્ષ રહ્યા. એની બેનો અને ભાઈને રક્ષાબંધનમાં રાખડી બાંધવા નો શીખી ગઈ. આપણા દેશમાં વેલેન્ટાઇન ડે નાખીને ગયા. સવારનો પણ ફોન કરે, હેપી વેલેન્ટાઇન ડે. તારી વાઈફ ને કે બીજાને શું કે? ટૂંકમાં આપણને એ લોકોને મૂતર સારું લાગ્યું. હિન્દુ આપણે ગાય માતાનું દૂધ છોડીને એ લોકોનું મૂતર પીતા થયા. તમારી કોઈ સંસ્કૃતિનું ભાન છે તમને? તમે કઈ દિવ્ય સંસ્કૃતિના સંતાનો હતા હિન્દુઓ? જે દેશમાં એક હિન્દુનું કપાળ નહોતું જેના પર તિલક અને ચાંદલો ના હોય. આજે પૃથ્વી ઉપર 1 અબજ હિન્દુઓ જીવે છે. કેટલાના કપાળ પર તિલક કે ચાંદલો છે. શું તિલક ચાંદલો કરવો એ દંભ છે? ઘણા લોકો શું કે ખબર છે કે તિલક ચાંદલો કરો તો દંભ છે. ભક્તિ કોઈને બતાવવાનો નહીં, ભક્તિ તો અંદરથી કરવાનું. તો અંદરથી લગ્ન કરી લે, બહાર હું કામ આટા મારે? અંદરથી ખાઈ લેવ તો શું કામ રસોડામાં ગયો તો? એલા એ દંભ નથી. એની પાછળ આપણા ઋષિ મુનિઓનું એક ચિંતન છે. પેલા બેનો ચાંદલો કરતા, પેલા બેનો હેતો પૂરતા, પેલા બેનો બંગડી પહેરતા. પેલા એટલે ગામડામાં છે, શહેરમાં તો ગયું. એ બંગડી, એ સેથો અને ચાંદલો કાઢે ક્યારે? ઈ મરે નહીં, તમે મરો ત્યારે. અત્યારે તો તમને મરેલા મરતા તમને ભૂતડા. હું ભૂતડા કથા કરી રહ્યો છું. ભૂતડાઓ તમારી પતિ તમને મરેલા સમજે છે ભાઈઓ. પરદેશમાં તો હાવ ગયું, હાવ હરામ છે. કોઈ ચાંદલો કે કોઈ બંગડી પહેરતું હોય તો બંગડી પહેરવી, સેંથો પૂરવી એ પાપ છે? પાપ છે. કેમ છોડી દીધા? એ ચાંદલો એ બતાવશે ધણી એનો જીવ તો છે. હિન્દુઓ આપણો ચાંદલો એ બતાવશે હિન્દુના ભગવાન મરી નથી ગયા. હિન્દુના ભગવાન જીવન છે. આપણે નાથ નથી, આપણે સનાથ છે. કરો ચાંદલો. તમને ખબર છે દુર્યોધન કે દુશાસન કે મામો શકોની હરામી હતા, વંઠેલા હતા, તો એને કપાળ તિલક અને ચાંદલો હતો. કંસો કે શિશુપાલ હોય એને કપાળ પર તિલક અને ચાંદલો હતો. એને આજે ખબર પડતી હતી કે માતાજીને માને, કૃષ્ણ ભગવાન માને, શંકર ભગવાન માને. તિલક ચાંદલાને આધાર ખબર પડતી હતી. હિન્દુઓ આજે પૃથ્વી પર 1 અબજ હિન્દુઓ છે. પૂછો તિલક ચાંદલો કેટલા? દુઃખની વાત તો કહું કે અમેરિકામાં, ઇંગ્લેન્ડમાં, ઓસ્ટ્રેલિયામાં, ન્યુઝીલેન્ડમાં આપણા છોકરા છોકરી તિલક ચાંદલો કરવા દે. અરે દુબઈ, અબુધાબી કેટલાક છોકરા તિલક ચાંદલો કરીને સ્કૂલમાં જતા હતા. ગુજરાતની અંદર, ગુજરાતમાં સંચાલકો ગુજરાતી હોય, હિન્દુ મુવા હોય, પણ BFS કોઈ ચાંદલો કરીને જાય કે અમારી સ્કૂલમાં તિલક ચાંદલા વાળા નહીં. કદાચ તિલક ચાંદલો કરીને સ્કૂલનો ટીચર એ ટીલો ઉભો થા તો ટીલો ક્યાં તારા બાપ માર્યો?
એને ચાંદલો કર્યો, શું પાપ કર્યું છે હિન્દુઓ તમે? તો જો સાચા હિન્દુઓ તો તિલક ચાંદલો શરૂ કરો. તમારી પત્નીઓને કોઈ હેથો પૂરે, તમારી દીકરીઓને કોઈ હેથો પૂરે. યાદ રાખજો, તમારો દીકરો હિન્દુ ધર્મ હળેલા બટાટી જેમ ફેંકીને કેમ વિધર્મી સાથે ભાગી જાય છે? એનું મા બાપ કારણ તમારું છે. તમારે આધુનિક થવું છે ને, વેસ્ટર્નાઇઝ, ટોટલી વેસ્ટર્નાઇઝ, ટોટલી થાવ વેસ્ટર્નાઇઝ. પેલો ભાઈ હતો ને, બસ મારી દીકરીને વેસ્ટર્નાઇઝ કહો. જીન્સના પેન્ટ મા બાપ તમે લાવી દીધા હતા ને. એક જુવાન દીકરી જીન્સના પેન્ટ પહેરીને ઘરમાં ફરશે તો મા બાપ તમને ખબર નથી, શરમ નથી આવતી? અને એ તમારી દીકરી યાદ રાખજો, રાત્રે 12 વાગ્યા સુધી વંઠેલા કપડા પહેરે ને, રાત્રે મુસલમાન થાય સાથે ભાગી જાય તો બીજી દિવસે બી આંખો દેખાશે. ક્યાં ગઈ તમારી ફેશન? બતાવો, પૂછો તમારી દીકરીઓને, ક્યાં ગઈ ફેશન? આપણે જ ફેશન જોઈએ છે, આપણે જ આધુનિક થવું છે. આધુનિકતાની આગ તમારી પવિત્રતાને ખંડિત કરી નાખશે. હિન્દુઓ, તમે કઈ સંસ્કૃતિના સંતાનો હતા? જે દેશની અંદર એક શ્રવણ અને મા બાપને ખભે બેસાડીને જાત્રા કરવા લઈ જતો હતો. માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવની ભાવનાઓ આપણે નસે નસમાં બેસતી હતી. એ દેશમાં જે વૃદ્ધાશ્રમો ખુલતા જાય, એ દેશમાં જે દીકરાઓ મા ને બાપની હત્યાઓ કરતા જાય, એ દેશની અંદર મા બાપને દીકરાઓ કે દીકરીઓ અપમાનિત કરતા થયા. વિચારજો, દુનિયાને શું શીખવાનું હતું આપણે? પરમ પૂજ્ય પ્રમુખ મહારાજે અમેરિકામાં અને લંડનની અંદર CFI કરેલો. એમાં શ્રવણ મા બાપને ખભે બેસાડીને જાત્રા કરી લઈ જે દ્રશ્ય જોયું તો કેટલાક ત્યાંના અંગ્રેજ લોકો ધ્રુસકે રડતા હતા કે તમારી કેવી દેશ સંસ્કૃતિ, કે આંધળા મા બાપ શું એને સોમનાથમાં દેખાવાનું હતું? એટલે કોઈ પણ મંદિરમાં એને શું દેખાવાનું હતું? પણ એની ભાવના તો જો ખભે બેસાડીને જાત્રા કરવા લઈ જાય. અમે તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં ફેંકી આવ્યા છે, અહીંથી સીધો મારા મા બાપને લઈ આવીશ વૃદ્ધાશ્રમમાંથી, અને આ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે મારા મા બાપને આખી જિંદગી સેવા કરીશ. આપણે એ શીખવાનું હતું ભાઈઓ. રામ જેવા પતિ થઈને દુનિયાને શીખવાનું હતું કે પતિ થવું એટલે શું. સીતાજી જેવા પત્ની થઈને આપણે દુનિયાને શીખવાનું હતું કે પત્ની થવું એટલે શું. આજે તમે જાણો છો, એક વખત એવો હતો હિન્દુઓ કે આ દેશની અંદર એક સાવિત્રી હતા કે મરી ગયેલા ધણીને સજીવન કર્યું એક પતિવ્રતાની તાકાત થઈ, અને આજે જીવતા ધણી મારી નાખે. એક વર્ષમાં મારી પાસે જે ઘટના આવી છે એની વાત કરું છું. હું છાપા વાંચતો નથી, હું કઈ ટીવી ચેનલ જોતો નથી, પણ કોઈક મારા પર કટિંગ કરીને વોટ્સએપમાં ફોટો પાડીને મોકલી આપે. એક વર્ષમાં 10 ઘટનાઓ મારી પાસે આવી છે કે જેમાં પતિ સૂતો હોય, પત્ની અને પ્રેમી સાથે રૂમમાં દાખલ થાય, પતિને મારી નાખે. 10 ઘટના બની છે. રાજસ્થાનની ઘટના સાંભળી હશે તમે કે એના 3 દીકરા અને પતિ અને ભત્રીજાને ચારેને સાંજે જમતી વખતે ઘેરની દવા આપી દીધી. દીકરાઓ તો જુદી રૂમમાં સૂતા હતા, એનો પતિ જુદી રૂમમાં સૂતો હતો. રાત્રે 10 વાગે બાઈ અગાસી ઉપર ગઈ અને મોબાઈલ દ્વારા પેલો તો શેરીમાં આટા મારતો તો મોબાઈલ દ્વારા અંદર બોલાયો, બારણું અંદરથી ખોલ્યું. પેલા 3 દીકરાને ભત્રીજાના ગળા કાપી નાખ્યા. અને માં કહેવાય કે રાક્ષસી કહેવાય, પોતાની હાજરીમાં પોતાના દીકરાના ગળા કાપે છે. પેલો એના પતિની હત્યા કરી નાખી. ઘરમાં 5 મરદા પડ્યા છે અને 2 જણા વ્યભિચાર કરે. જોઈ લો કાર્યક્રમ. એક બહુ જ મોટી ઘટના બનેલી, દિવસો સુધી છાપામાં આવેલી. એ છોકરીના બાપે છાપામાં ઇન્ટરવ્યુ આપતા એવું કહેલું કે મારી દીકરીએ 3 કુટુંબને બરબાદ કર્યા. એક એનો કરોડપતિ જમાઈ, કરોડપતિનો દીકરો, એકનો એક દીકરો વગર વાંકે બિચારો મરાયો. એની દીકરીને એના મામાના છોકરા સાથે પ્રેમ હતો, એ પરણેલો હતો, એને બાળક હતું, આને બાળક હતું. એનો જે પ્રેમી એના સગા મામા દીકરો એ જેલમાં ગયો, આ છોકરી જેલમાં ગઈ. આનું બાળક રખડ્યું પડ્યું, પેલાનું બાળક રખડ્યું પડ્યું, આ છોકરોનું મૃત્યુ થયું. છોકરીનો બાપ કહે છે કે મારી દીકરીએ 3 કુટુંબને બરબાદ કર્યા. પણ બાપ જો મને મળતું એટલું તો પૂછું કે દીકરી તમારી હતી કે બિન લાદેનની હતી? મા બાપ તમારી દીકરીને તમે ફિઝિક્સના ટ્યુશન રાખ્યા હતા, કેવળ કેમિસ્ટ્રી અને બાયોલોજી અને મેથેમેટિક્સના ટ્યુશન રાખ્યા. મા બાપ તમે ક્યારે દીકરીને સીતા, અનુસૂયા, સાવિત્રી, દમયંતીની વાતો તમે કરી છે? કોણ કરશે? શાહરૂખ ખાન, આમિર ખાન તમે ઘેર આવીને તમારી દીકરીને હિન્દુત્વની વાતો કરશે કે જવાબદારી તમારી છે? મા બાપ, આપણે જયારે મા બાપ તરીકેનું કર્તવ્ય ચૂકે છે ત્યારે આપણા દીકરા દીકરીઓ એ પોતાના સંતાન તરીકેનું કર્તવ્ય ચૂકશે.
આપણે એવી સંસ્કૃતિના સંતાનો છે હિન્દીઓ કે એક સત્ય માટે હરિશ્ચંદ્ર સ્વપાદને ઘેર વેચાઈ ગયો તો સ્વપદને ઘેર. એક વખત જો ખોટું બોલ્યા હોત તો હરિશ્ચંદ્ર રાજ્ય પાછું મળી જાય. એ સત્યને શું કિંમત સમજ્યા હશે. આજે સવારે જુદું બોલીએ, બપોરે જુદું બોલીએ, રાત્રે જુદું બોલીએ, લગ્ન પહેલા લગ્ન પછી તો કાર્યક્રમ જ બદલાઈ જાય. અને તમે તો જાણતા છો ચૂંટણી પહેલા કેવા વચનો આપે છે, ચૂંટણી પછી કેવો કાર્યક્રમ બદલાઈ જાય છે. અસત્ય આપણા જીવ સાથે વણાઈ ગયું છે ભાઈઓ. તમે એક સંસ્કૃતિના સંતાનો છો જે દેશની અંદર, જે દેશમાં હજારો સ્ત્રીઓ જીવતી સળગી ગયેલી. તમે પેલું જે પદ્માવતી ફિલ્મની બધી ચર્ચાઓ ચાલે છે, હિસ્ટ્રી તો તમે નહીં જ વાંચ્યો હોય. હજારો સ્ત્રીઓ જીવતી સળગી ગયેલી, પણ પોતાની પવિત્રતા ખંડિત નહોતી થવા દીધી. પોતાનો ધર્મ નહોતો છોડ્યો, વિધર્મીને પોતાનું જીવન તાબે નહોતું કરી દીધેલું. જીવતી સળગી જવું એટલે શું? એલા એને પોતાના ધર્મની કેટલી કિંમત સમજાશે. આજે એ જ દેશની અંદર 1 લાખ હિન્દુ છોકરી વિધર્મી સાથે લગ્ન કરીને ભાગી જાય છે, તો હિન્દુ ધર્મ હળેલા ટમેટા જેવા છે. આપણે કોઈ ધર્મ ટીકા નથી કરવી, અન્ય કોઈ ધર્મની નિંદા નથી. મારે તો તમારો જ વાંક કાઢવો છે. મા બાપ આપણે આપણી દીકરીને શું ભણાવ્યું? આવડી નાની દીકરી હતી ને ખોળમાં બેસાડીને આપણે પિક્ચરો જોયા હતા ને. પિક્ચરોમાં એક્ટરો કોણ છે ને એક્ટરોની પત્નીઓ કોણ છે તપાસ કરજો. બીજ બયા બબોલ કામ કહા સે ખાય. બાવળનું બી આજે વાવ્યું ને કાલે કાંટા નહીં વગે, કાંટા 10 વર્ષ પછી ઉગશે. 20-25 વર્ષ પછી જો તમારી દીકરી કોકને લઈને ભાગી જાય તો યાદ રાખજો, એ 52 બી મા બાપ તમે વાવ્યા હતા જયારે આવડી દીકરીને ખોળામાં બેસીને પિક્ચર જોયા હતા ને. જુઓ મા બાપ, જોવા જેવું તો એ જ છે. જોવા જેવું તો એ જ છે. પોતાની માતા બેન કે દીકરી સામે નજર માંડીને ન જોવા. હિન્દુઓ, એક્ટ્રેસ તમારી પત્ની છે, એક્ટ્રેસ તમારી માતા છે, એક્ટ્રેસ તમારી બેન છે, એક્ટ્રેસ તમારી દીકરી છે. જો આધુનિક થવું છે ને, આપણે વેસ્ટર્નાઇઝ થવું છે ને, થાવ વેસ્ટર્નાઇઝ. તમારી યુવાન દીકરી બેઠી હોય, તમારી માતા કે દાદીમાં બેઠી હોય, તમારા પત્ની બેઠા હોય, તમારા બેન બેઠા હોય, તમારી દીકરાની યુવાન પત્ની બેઠી હોય, તમને શરમ નથી આવતી પિક્ચરો જોતા? પિક્ચરના દ્રશ્યો સારા હોય છે. તમારી માતા બેન દીકરીની પગની પાની નહોતી દેખાતી, એ લોકો ઘૂમટા તાણીને ઘરમાં ફરતા હતા. તમને શરમ નથી આવતી? તમારા શરમથી માથા ઝૂકી નથી જતા હિન્દુઓ? આધુનિકતામાં આપણી પવિત્રતા ખંડિત થયા વગર નહીં રહે હિન્દુઓ. દુનિયાને આપણે શું શીખવવાનું હતું અને આપણે દુનિયામાંથી ઊંધું શીખા. બહુ વર્ષો પહેલા ઇંગ્લેન્ડના ઇતિહાસકાર ડોક્ટર આર્નોલ્ડ ટોઇનબી એવું કહે છે, it is already becoming clear that a chapter which had Western beginning will have to have an Indian ending if it is not to end in the self-destruction of the human race. At this supremely dangerous moment in the human history, the only way of salvation for mankind is the Hindu ancient ways. એ કહે છે, એ પોતે ક્રિશ્ચિયન હતા. દુનિયાના ઇતિહાસ ઉપર મોટા મોટા 12 વોલ્યુમ એને લખ્યા છે ડોક્ટર આર્નોલ્ડ ટોઇનબી. એવું કહે છે કે આજે બહુ સ્પષ્ટ થતું જાય છે કે માનવ જાતને પોતાના વિનાશમાંથી, સ્વ વિનાશમાંથી જો બચાવવા હોય તો ભારતીય પદ્ધતિ પ્રમાણે જીવવું પડશે. એટ ધી સુપ્રીમલી ડેન્જરસ મોમેન્ટ આજે માનવનો સંહાર કરી રહ્યા છે, માથા કાપી રહ્યા છે, જીવતા હળગાવી રહ્યા છે. આવું તો તમે જોજો, સિંહ જેવું હિંસક પ્રાણી છે પણ સિંહને મારી નહીં નાખે, વાઘને નહીં મારી નાખે, ચિત્તાને નહીં મારી નાખે, દીપડાને નહીં મારી નાખે, વાઘને નહીં મારી નાખે, અરે સાપને નહીં કરે, વીછીને નહીં કરે. એક હરામખોર માણસ જ એવો છે કે માણસને મારી નાખે, એને જીવતા માથા કાપી નાખે, જીવતા હળગાવી દે. એટલે શું કરીએ છીએ આપણે? માનવ જાતને બચાવવાની શાખાત કોઈ ધર્મમાં હોય, કોઈ સંસ્કૃતિમાં હોય, at this supremely dangerous moment in the human history, the only way of salvation for mankind
is the Hindu ancient faith. એક પ્રાચીન, અત્યારની આધુનિક નહીં, પ્રાચીન હિન્દુ સંસ્કૃતિની જે જીવન શૈલી હતી, જે જીવન પદ્ધતિ હતી, વિશ્વને અપનાવ્યા વગર છૂટકો નથી. જો માનવ જાતને સહારમાંથી બચાવવો હોય, રોકવો હોય તો આવી જ એક વાત ફ્રાન્સના એક ચિંતક, એક લેખક લુઈસ રેવલ, નથી મને કહેતો, નથી તમને કહેતો, એ કહે છે ફ્રેન્ચ લોકોને, ફ્રાન્સ દેશના વાસીઓને કહે છે કે ઇટ ઇઝ અ ફેક્ટ, એ હકીકત છે, whether we wish to accept it or not, that India is mother of all of us. આપણે સ્વીકારવા રાજ્ય હોઈએ કે ના હોઈએ, પણ ભારત દેશ આપણા સૌની માતા છે. તો જોઈને ભક્તો, આજના આ પ્રવચનમાં આપણે શીખ્યા કે ખરેખર માનસિક તણાવ સાથેનું જીવન જીવવું ખૂબ અઘરું છે. પૈસા તો ગમે ત્યાંથી આપણે કમાઈ શકીએ, ગમે એટલો મોટો હોદ્દો હોય, પણ જો માનસિક શાંતિ ન હોય તો આપણે બધું માણી શકતા નથી અને સતત આપણને અશાંતિનો અનુભવ થાય, જેથી આપણે જિંદગી પણ સારી રીતે જીવી શકતા નથી. તો આ બધાયમાંથી આપણે બહાર નીકળવાનો રસ્તો માત્ર આપણા ગુરુઓ, આપણા ગ્રંથો અને આપણા શાસ્ત્રોમાં સતત બતાવેલા છે, અને એ પ્રમાણે જો ચાલવામાં આવે તો માનસિક શાંતિની સાથે એક સફળ જીવન પણ આપણે જીવી શકીએ. વાત આ પ્રવચનમાં શીખ્યા. તો આવા જ પ્રવચનો જોવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયો શેર કરો. તો મળીએ એક નવા જ પ્રવચનમાં. ત્યાં સુધી આપ સૌને